જો આપણે આને પહેલાના લેક્ચર્સ લીધેલા છે એના પહેલાના લેક્ચરો છે એમાં આપણે સ્ટાર્ટિંગમાં તમને મેં સૌથી પહેલા કોસલ લુઈસનો એપ્રોચ કીધો. કોસલ લુઈસનો આફ્ટર કોસલ લુઈસ એપ્રોચ છે, પછી આપણે આયોનિક બોન્ડ માટેની જોયું, પછી લુઈસ છે એનું આપણે લુઈસ પોસ્ચ્યુલેટ્સ જોયા, પછી આપણે કઈ રીતે આપણે એટમ છે એટલે એમાંથી મોલેક્યુલ છે અને કઈ રીતે આપણે લુઈસ ઓક્ટેટ કે લુઈસ પોઈન્ટ્સ થી આપણે દર્શાવીએ જોયું આપણે. પછી આપણે આના પહેલાનું જે લેક્ચર હતું એમાં તમને ટેબલ શીખવાડ્યું હતું, ઓઝોનનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર શીખવાડ્યું, ઓઝોન પછી મેં તમને શીખવાડ્યું હતું પોલારિટી ઇન બોન્ડ. બરાબર. આજે હું તમને શીખવાડું છું કે બુકની અંદર જે કંઈ પણ વસ્તુઓ રહી ગઈ છે, બાકી રહી ગઈ છે, રિમેઇન જે ટોપિક્સ છે એ બધું આપણે જોઈએ છીએ. અને જનરલી આપણે એવું કવર કરવાનો એફર્ટ કરશું કે તમને જે ટાઈમ ટેબલ આપેલું છે એમાં સેટરડે સુધીમાં મારે જે લેવાનું છે એ હું મોસ્ટલી તમને ક્લિયર કરાવી શકું. જો કે પણ બાકી રહેશે એને આપણે નેક્સ્ટ વીકની અંદર એડ કરીશું, પણ મોસ્ટલી થાય એવો પૂરો એફર્ટ કરશું. બરાબર. તમને એક ટેબલ શીખવાડ્યું AB2, AB3, AB4, AB5, AB6 ને AB7 વાળું, તો તમને યાદ હશે. ચલો AB4 માં શું આવતું હતું? ચલો વિચારવાનું. હા, AB4 માં શું આવતું હતું? CH4, CCl4, BF4 NH3, NH4 અને BF4 NH4 ઓકે. 109 ડિગ્રી અને 28 મિનિટ ને sp3 હાઇબ્રિડાઇઝેશન. જો AB6 માં શું આવતું હતું તે આપણે યાદ હોવું જોઈએ. AB6 હતું એની અંદર SF6 આવતું હતું, sp3d2 આવતું હતું અને 90 ડિગ્રી એનો બોન્ડ એંગલ આવે. ચાલો એની પછી શું આવશે? પછી હું તમને કહું કે AB7 આવતું હતું, PBP પેન્ટાગોનલ બાયપિરામિડ. ઓકે. ધેન હવે આના પહેલાના લેક્ચરમાં શું વાત કરી હતી? ચાલો મ્યુ ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટની વેલ્યુ શું હતી? 3.33564 × 10⁻30 કુલમ ઇન્ટુ મીટર. ઓકે. ઓઝોન છે એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હતું, એની અંદર વેલ્યુ કેટલી હતી? 128 pm. ઓકે. 121, 148 એનું વચ્ચેનું 128. ઓકે. સો બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. મને એમ થાય કે નહીં જે ભણ્યા હોય આપણે બધું ક્લિયર મગજમાં હોવું જ જોઈએ, તો જ એનો મિનિંગ રહે, તો એ આપણે ભણ્યા કહેવાય. બાકી એનો કઈ મિનિંગ રહેતો નથી. ચલો હવે આજે જો જોવાનું છે બીજું તમને ટેબલ શીખવાનું છે કે જેની અંદર લોન પેર સાથે હોય. હમણાં આપણે આના પહેલાના આ લેક્ચર જોઈને પહેલાનો લેક્ચર જોયો તો ગઈકાલે જે લેક્ચર આની પહેલા જે લેક્ચર જોયો ને પહેલાના જે તમે લેક્ચર જોયા એમાં એક ટેબલ હતું. એ ટેબલ તમને બીજું શીખવાડતું રહી ગયું. તો એ આપણે ટેબલ જોઈએ છીએ AB2E. સો એમાં O3 આવશે અને SO2 આવશે. સો એમાં મિડલ એટમ છે એ O છે અને બાકીના બે ઓક્સિજન છે એની સાથે જોડાયેલા. તો આ આપણી માટે A છે, આ આપણી માટે B2 છે અને આની ઉપર જે લોન પેર છે એ આ છે, વન લોન પેર. અહીંયા ડબલ બોન્ડ થી જોડાયેલું છે. તમને ખબર છે કે અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે. હું તમને રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં ડ્રો કર્યું ત્યારે કીધેલું હતું. યસ કે નો? યસ. O3 અને SO2. તો એનો મીનિંગ છે કે A છે એ મિડલ એટમ છે, B2 છે એ બોન્ડ પેર છે અને E છે એ આપણા માટે લોન પેર છે કે જે પાર્ટિસિપેટ નથી થતી મોલેક્યુલના ફોર્મેશનમાં. ઓકે. તો આપણે ઓઝોન છે નામ છે એ રીતે લખીએ છીએ. ઓકે. એવી રીતે SO2 હોય તો SO2 ને પણ આમ લખાય છે. SO2 નો બોન્ડ એંગલ છે એ 120 હોય બટ 190.5 ડિગ્રી જેટલો થઈ જાય. એનું મેઇન રીઝન છે એની પાસે રહેલી આ લોન પેર. સો લોન પેર, બરાબર, રીઝન ઓફ ધ લોન પેર જે બોન્ડ પેર હોય એને કોન્ટ્રાક્ટ કરે એટલે એનું જે બોન્ડ એંગલ છે એ જે 120 છે ડિક્રીઝ થઈને 119.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય. 5 ડિગ્રી થાય. સેન્ટીગ્રેડ ક્યાં આવે? ઓકે. પછી જે AB2 અને E2 હોય. સો AB2 અને E2 હશે તો એ શું થશે આપણા માટે? તો AB2 E2 હશે તો આપણા માટે H2O અને OF2 આવશે. હવે F2O આ એમ લખી શકો પણ આ તમને વધારે સમજાય. બરાબર. એમાં મિડલ એટમ જે O છે
એની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા હોય, બરાબર. પણ આમાં બંનેમાં લોન પેર બધામાં લુઈસ ઓક્ટેટના રૂલનું છે એ લુઈસ ઓક્ટેટનો રૂલ ફોલો થાય. કાઈ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન મેળવે, કાઈ છે એ પોતે ઓક્ટેટ કમ્પ્લીટ કરેલી કોન્ફિગરેશન મેળવે, બરાબર છે. સો અહીંયા આપણા માટે H2O બેનું આ બંને આપણા માટે લોન પેર છે. લોન પેર આવી રીતે દર્શાવે. એ રીતે F2O હોય તો આપણે એને પણ આવી રીતે દર્શાવી શકીએ કે F2O હોય તો O ની સાથે બંને F જોડાયેલા હોય આવી રીતે બને. આમાં પણ બંનેની પાસે અહીંયા લોન પેર હશે, બરાબર. આનો જે શેપ છે એ બેન્ડ શેપ થાય. આનો જે શેપ છે એ પણ આપણી માટે બેન્ડ શેપ છે. એવું હોય કે H2O F2O ની અંદર હાઇબ્રિડાઇઝેશન sp3 થાય, where hybridized sp3, so sp3 hybridization તો 109 degree and 28 minute થાય. But here 104 degree and 5 degree 104.5 degree થાય. એનું મેઇન રીઝન છે કે આ બંને જે લોન પેર છે એ આ બોન્ડ પેર છે એને કોન્ટ્રાક્ટ કરે, એટલે એનો બોન્ડ એંગલ છે એ શું કરે, ડિક્રીઝ કરે. ઓકે, આ Ap3E NH3 અને NF3 છે. સો NH3 અને NF3 હોય તો એ કઈ રીતે આવશે? તેમાંથી આપણી માટે બોન્ડ આ એ આપણી માટે મિડલ એટમ છે, ત્રણ બોન્ડ પેર છે અને E છે આપણી માટે લોન પેર છે. સો અહીંયા આપણે માટે જોશું આ N, આ હાઇડ્રોજન, આ લોન પેર. સિમિલરલી NH3 માટે, બરાબર. આમાં પણ sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો એનો when sp3 હાઇબ્રિડાઇઝેશન કોઈનું હાઇબ્રિડાઇઝેશન sp3 હશે તો એનો બોન્ડ એંગલ 109 ડિગ્રી અને 28 મિનિટ હશે, બરાબર. પણ તમે અહીંયા જોશો તો આનું હાઇબ્રિડાઇઝેશન છે એ sp3 હોય તો આટલું થવું જોઈએ 109 ડિગ્રી 28 મિનિટ આવું કહેવાય ને. પણ અહીંયા જે હશે એ 107 ડિગ્રી જેટલું થશે. તો એનું મેઇન રીઝન છે યા લોન પેર એનો કોન્ટ્રાક્ટ કરે. આના પરથી આપણે થિયરી શીખવાની છે. એ થિયરીનું નામ છે BSEPR. મેં તમને જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે હું તમને ફૂલ ફોર્મ કીધું હતું, વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન. ઓકે, એવી થિયરી બોલશે. હવે છે Ab3E2. Ab3E2 હોય તો એની અંદર જે આપણા માટે આવે છે એ ClF3, બરાબર. ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ કહેવાય ને, કારણ કે હેલોજન હેલોજન કમ્પાઉન્ડ એકબીજા સાથે મેચ થઈ અને આવા કમ્પાઉન્ડનું ફોર્મેશન થાય ClF3. તો Cl અહીંયા છે, અહીંયા F આવશે, અહીંયા F આવશે, અહીંયા F આવશે. આ આપણા માટે લોન પેર છે. ઓકે, સો કેવું હોય હું તમને શીખવાડું કે ClF3 છે ને ટોટલ 3 સ્ટ્રક્ચર છે, પણ એમાં જે મેઇન સ્ટેબલ સ્ટ્રક્ચર હોય ને એનો શેપ છે એ મેઇન કહેવાય. સો આનો જે શેપ છે એને ટી શેપ્ડ કહેવાય, આને ટી શેપ્ડ કહેવાય. આનો જે છે એને ટ્રાયગોનલ પિરામિડ કહેવાય. આનો જે શેપ છે એને બોલાય ટ્રાયગોનલ પિરામિડ શેપ કહેવાય. ઓકે, ટ્રાયગોનલ કહેવાય. આ જે છે ટી શેપ્ડ છે. આના ટોટલ કયા બીજા 3 શેપ હતા, 2 શેપ બીજા કયા હતા? તો આમ આવી રીતે અહીંયા x y or z, x y or z આવું પણ થાય. Cl ઓકે, અને થર્ડ આ ત્રીજું સ્ટ્રક્ચર. ટોટલ આટલા સ્ટ્રક્ચર હોય. પહેલા x y z ટાઈપનું હોય, પછી આ પેન ટાઈપનું સ્ટ્રક્ચર થયું. પણ આ વધારે સ્ટેબલ છે, આ મોર સ્ટેબલ સ્ટ્રક્ચર છે એટલે આનો શેપ મેઇન કહેવાય, બરાબર. એટલે જો આપણે Ab2E જોયું તો O3 અને SO2, Ab2E જોયું તો H2O અને F2O, Ab3 છે તો NH3NH3, Ab3 હોય તો ClF3. પછી આવશે આપણા માટે Ab4E. સો Ab4E હોય તો વન લોન પેર છે, બરાબર. તો Ab4E હોય તો એમાં શું હશે? Ab4E છે આપણા માટે તો એની અંદર આવશે SF4. સો SF4 છે એનો જે શેપ છે એ આપણા માટે કેવો છે? સીસો શેપ છે. કેવો છે? સીસો. આપણે એને ઊંચક નીચક કઈ રીતે થાય જો. આ S છે, આ એની લોન પેર છે,
આ ફ્લોરિન અહીંયા ફ્લોરિન આવશે, અહીંયા ફ્લોરિન આવશે. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા કોઈ બેઠું હોય તો આના પકડીને બેઠું હોય તો ઉજક નીચે જેવું થઈ જાય. ઓકે, આ ટાઈપનો શેપ આવે. એમાં પણ ટોટલ 2 શેપ છે. તમને હું કહું એટલે તમને થોડું વધારે ખબર પડશે. તમે જુઓ અહીંયા આવી રીતે છે અને તમે આમ પણ છે એ દોરી શકો. હવે આ જે છે એમાં લોન પેર અહીંયા આવશે અને અહીંયા એફ આવશે, એટલે બીજો શેપ આનો આ ટાઈપનો થાય. પણ એનો મેઇન શેપ છે સીસો, કારણ કે એ મોર સ્ટેબલ શેપ હશે એટલે એનો જે આ તમારા માટે શેપ છે એ ફિક્સ રહેશે. હવે જે આવે છે AB4E2 છે. સો AB4E2 જે છે એની અંદર જે આવશે એ XeF4 આવશે. Xe xenon. સો xenon છે એમાં ફ્લોરિન આવશે. અહીંયા કારણ કે xenon છે એમાં આઉટર મોસ્ટ ઓર્બિટમાં કમ્પ્લીટ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા હશે એટલે અહીંયા બંને જગ્યાએ ફ્લોરિન આવશે. આ લોન પેર, આ પણ લોન પેર છે, બંને જગ્યાએ ફ્લોરિન એડજસ્ટ થઈ ગયેલા છે. પછી આપણે આગળ જઈશું તો એની અંદર શું આવશે કે અહીંયા તેનો શેપ જે આવશે એ સ્ક્વેર પિરામિડ સ્ક્વેર શેપ આવશે, સ્ક્વેર પ્લેનર શેપ આવશે. એટલે જેનો શેપ છે એ આપણી માટે સ્ક્વેર પ્લેનર ટાઈપનો શેપ છે અને બધામાં 90 ડિગ્રીનો એંગલ હશે. બરાબર. સો AB2E, AB2E2, AB3E, AB3E2, AB4E અને AB4E2 આવું થશે. બરાબર. પછી જે છે એ હવે જે શેપ આવે છે એ આપણા માટે જે છે AB5E વાળો શેપ છે. તો પહેલા આટલું ક્લિયર થઈ ગયું, પછી તમને AB5E શીખવું. કારણ કે હવે આપણા માટે એક શેપ જ બાકી રહે છે. આના મેઇન આપણા માટે એક્ઝામ્પલ છે, પણ આના કરતા વધારે એક્ઝામ્પલ છે એ પણ હશે. પણ પહેલા આટલું ક્લિયર કરો એટલે આના પછીનું આપણે સ્ટેપ આગળ જઈએ. બરાબર. આના પછીનું આપણે સ્ટેપ આગળ જઈશું. તો પહેલા આટલું ક્લિયર થઈ ગયું આપણે. ઓકે, તો હવે એના પછીનું જે છે AB5E છે હું તમને કહું છું ક્યાં પછી AB5E. સો AB5E હશે તો કઈ રીતનો શેપ હશે? તો AB5E હશે તેની અંદર છે એક્ઝામ્પલ છે BrF5. આપણા એક પ્રકારનું ઇન્ટરહેલોજન કમ્પાઉન્ડ આવું બધું આવશે. તમે જ્યારે પી બ્લોક શીખશો એમાં 17 ગ્રુપ આવશે, એની અંદર આવશે BrF5. સો BrF5 આવી રીતે ટોટલ 5 ફ્લોરિન આવી રીતે હશે. એ ટોટલ બ્રોમિનના 5 ઇલેક્ટ્રોન આવી ગયા. આ આપણી માટે એક લોન છે અને આ આની સાથે એડ થાય એટલે તમે એવું સમજો કે વિચારો કે આ એક પ્રિઝમ છે એ જે પડેલો છે ત્રાસમાં ટેબલ ઉપર પ્લેન. બરાબર. તો આનો જે શેપ છે એ સ્ક્વેર પિરામિડલ છે. શું છે આપણી માટે? એટલે આ જે છે આપણી માટે સ્ક્વેર પિરામિડલ શેપ છે. એટલે તમે યાદ રાખો AB2E હોય તો O3 અને SO2, AB2E2 હોય તો H2 અને F2, AB3E હોય તો NH3 અને 3, AB3E2 હોય તો ClF3, AB4E હોય તો કયો આવશે? SF4 સીસો, AB4E2 હશે તો કયો આવશે? XeF4 અને AB5E હશે તો શું આવશે? BrF5. હવે હું તમને નવી થિયરી છે એ તમને શીખવાડું છું. એ છે ફોર્મલ ચાર્જ. આપણે એ ફોર્મલ ચાર્જ થિયરી છે એ જોવું છે. તો આપણે ફોર્મલ ચાર્જ જોઈશું. તો એ શું છે? So formal charge શું છે? What is formal charge? તો કોઈ પણ આપણે જેમ ઓઝોનનું સ્ટ્રક્ચર જોયું તો ઓઝોનનું જે સ્ટ્રક્ચર જોયું તો એમાં આપણે આવું કરતા હતા. તમે યાદ કરો, અહીંયા પોઝિટિવ ચાર્જ અને અહીંયા નેગેટિવ ચાર્જ. તો કેમ આવો ચાર્જ આવ્યો? વાય આ ચાર્જ છે એ અહીંયા સ્ટેબલ થયો. તો એ ગોતું છે એને કહેવાય ફોર્મલ ચાર્જ. ઇન્ડિવિડ્યુઅલી જે એટમ હોય, મોલેક્યુલ્સમાં રહેલા ઇન્ડિવિડ્યુઅલ એટમ હોય એના પર જે ચાર્જ ગોતો છે એ ફોર્મલ ચાર્જ છે. પણ એ કઈ રીતે માપી શકાય, કઈ રીતે આપણે જોઈ શકીએ? તો એની માટે ટોટલ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન એન્ડ લુઈસની જે થિયરી હોય, લુઈસની જે
થિયરી છે એના પરથી એના જે ઇલેક્ટ્રોન આવે ઈ બંનેનો જે ડિફરન્સ છે ઈ ડિફરન્સ ને આપણે કહેવાય ફોર્મલ ચાર્જ. ઓકે, સો નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન અને લુઈસની થિયરી પરથી જેના ઇલેક્ટ્રોન આવશે એનો જે ડિફરન્સ હોય એને આપણે ફોર્મલ ચાર્જ કહેવાય. તેની માટેનો ફોર્મ્યુલા છે ફોર્મલ ચાર્જ છે અને ટૂંકમાં આપણે બોલાય FC ફોર્મલ ચાર્જ છે. ફોર્મલ ચાર્જ માટે આવશે નંબર ઓફ ઇલેક્ટ્રોન માઈનસ નંબર ઓફ લોન પેર ઇલેક્ટ્રોન. લોન પેર ના ઇલેક્ટ્રોન, લોન પેર ડિવાઇડ બાય ઇલેક્ટ્રોન નથી, લોન પેર ઇલેક્ટ્રોન ઓફ લોન પેર and minus half bond pair electron. Okay, so formal charge છે એનો ફોર્મ્યુલા છે કે number of valence electron not કેવો ઇલેક્ટ્રોન, number of valence electron minus electron of lone pair minus electron of bond pair half બરાબર bond pair. So હું તમને એના ટુ એક્ઝામ્પલ લઉં છું. ફર્સ્ટ લઉં છું NaO3 અને પછી બીજું લઉં છું NaOCl. આને એવું બોલાય નાઇટ્રોસોનિયમ ક્લોરાઇડ. શું બોલાય એને? એનું નામ છે નાઇટ્રોસોનિયમ ક્લોરાઇડ. હવે O3 ની અંદર આપણે ઈ જોવું છે તો કઈ રીતે થશે જુઓ. તમને મેં આવું લર્ન કરાવ્યું છે. આ બધા ઓક્સિજન છે એની પાસે આપણે ટોટલ નંબર ઓફ 6 ઇલેક્ટ્રોન છે ડ્રો કરી નાખી તો ઓક્ટેટ કમ્પ્લીટ ન થતું. અને ટોટલ આ જે બધા આપણે ડ્રો કર્યા પોઈન્ટ એ બધા શું છે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન. પણ હવે આપણે ઓક્ટેટ કમ્પ્લીટ કરવું પડે. આ જો 6 છે આની સાથે આ 2 જોડી દઈએ આ ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. આને ડ્રો કરી દઈએ આ ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. પણ અહીંયા ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. તો ઈ ઓક્ટેટ માં ફિટ બેઠતું નથી એટલે એમાં ચેન્જ આવે. ઈ ચેન્જ આવશે ઈ કોને કાઢે આવશે? લોન પેર અને બોન્ડ પેર ને કાઢે. એટલે આપણે એમાંથી શું કરીએ છીએ? કટ કરીએ છીએ. ઓકે, તો આપણે જે ડ્રો કરીએ સ્ટ્રક્ચર લાસ્ટમાં કેવું થાય? આવી રીતે. ઓકે, આવું છે. આનો નંબર આપો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. એકદમ તમે ગમે ને ગમે નંબર આપો. અહીંયા હું ફર્સ્ટ આપું, અહીંયા સેકન્ડ આપું, અહીંયા થર્ડ આપું, ચાલે. બરાબર? તો કઈ નિયમ નથી કે અહીંયા ફર્સ્ટ આપું, અહીંયા સેકન્ડ આપું, અહીંયા થર્ડ આપું, અહીંયા ફર્સ્ટ, અહીંયા સેકન્ડ, અહીંયા થર્ડ, એવું કાંઈ નથી. બરાબર? પણ મેં અહીંયા ફર્સ્ટ નંબર આપ્યો તો એના પર શું ચાર્જ આવે એ મારે જોવું છે. અહીંયા સેકન્ડ આપ્યું તો એના પર મારે કયો ચાર્જ આવે એ જોવું છે. અને થર્ડ ઉપર કયો ચાર્જ આવે જોવું. તો અહીંયા ફર્સ્ટ ઉપર શું આવે એ જોવું છે. બરાબર? આના પર નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન છે શું? ઓક્સિજન એટલે 8 એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન 2 6 તો 6 નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 6. લોન પેર, સો લોન પેર 1 છે પણ એના નંબર ઓફ ઇલેક્ટ્રોન લેવાના છે તો કેટલા આવશે? 2. બરાબર? હું અહીંયા ઊભો છું, અહીંયા હું છું તો મારી પાસે બોન્ડ પેર કેટલી છે? 1 2 અને 3. તો નંબર ઓફ બોન્ડ પેર ઇઝ 3. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન આ 1 2 3 4 5 and 6. તો માઈનસ આ 6 થશે. 6 minus 2 3 આવશે. 6 minus 5 1 આવશે. so 1 છે પોઝિટિવ આવ્યો તો પોઝિટિવ આવે એટલે અહીંયા સાઇન શું આવશે? પોઝિટિવ. એટલે જ આપણે શું કહીએ છીએ કે 1 2 3 4 અને 5 હોય એટલે ઇલેક્ટ્રોન નંબર ઓફ ઓક્સિજન ના 6 હોય એમાંથી 5 આવ્યા તો 5 હોય તો તમારે એડ કરવું પડે એટલે ત્યાં પોઝિટિવ સાઇન આવશે. એટલે અહીંયા પોઝિટિવ સાઇન આવે એટલે જે ફર્સ્ટ હતું ત્યાં આપણે પોઝિટિવ સાઇન. હવે સેકન્ડ છે ત્યાં જોવું છે અહીંયા. તો ચાલો નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન 6. ધ્યાનથી સમજજો તો તમને કોઈ પણ આપ્યું હશે તો તમે સાથે કરી શકશો. 6 માઈનસ ચાલો નંબર ઓફ લોન પેર. લોન પેર કેટલી છે? 2 લોન પેર. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન 4 માઈનસ હાફ. સો બોન્ડ પેર કેટલી? અહીંયા હું છું તો મારી પાસે આ બે બોન્ડ પેર છે તો એના નંબર ઓફ ઇલેક્ટ્રોન 4 6 માઈનસ 4 2 જા 6 minus 6 equal to 0. તો અહીંયા ક્યાંય ચાર્જ આવશે નહીં. પણ તમને ખબર છે કે ઓક્ટેટ કમ્પ્લીટ હોય ચાર્જ ન આવે. હવે થર્ડ પોઝિશન છે એ અહીંયા છે. એમાં આપણે જોવું છે ઓક્સિજન માટે 6 માઈનસ નંબર ઓફ લોન પેર ના ઇલેક્ટ્રોન. તો નંબર ઓફ લોન પેર કેટલી છે? 3.
તો 3 ના ઇલેક્ટ્રોન કેટલા થાય 6 માઈનસ હાફ બોન્ડ પેર કેટલા છે 1 1 બોન્ડ પેર તો ઇલેક્ટ્રોન કેટલા થાય 2 6 માઈનસ 7 તો કેટલો આવશે -1 તો અહીંયા ચાર્જ કેટલો આવશે માઈનસ ઠીક છે એટલે આપણે શું જોવાનું છે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન માઈનસ લોન પેર ના ઇલેક્ટ્રોન અને માઈનસ હાફ બોન્ડ પેર ઓકે સો આટલું ક્લિયર થઈ ગયું તો હવે આપણે આ જોવું છે NOCl તો આપણે જોઈએ તો NOCl માં કઈ રીતે આવે છે NOCl આવી રીતે છે બરાબર જો નાઇટ્રોજન 1 2 3 4 અને 5 ઓકે ટોટલ 6 છે તમારે જેને નંબર આપવો હોય ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ રીતે આપી શકો અહીંયા 1 2 3 આવું થશે હવે અહીંયા 1 છે ત્યાં જોવું છે તો ત્યાં 1 છે ત્યાં ક્લોરીન છે સો ક્લોરીન 17 287 આઉટર મોસ્ટ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન 7 તો નંબર ઓફ ઇલેક્ટ્રોન 7 આવશે માઈનસ લોન પેર કેટલી છે 1 2 અને 3 તો 3 લોન પેર તો નંબર ઓફ ઇલેક્ટ્રોન 6 આ બોન્ડ પેર તો અહીંયા છું તો મારી પાસે બોન્ડ પેર કેટલી છે અહીંયા ક્લોરીન હોય ત્યાં બોન્ડ પેર છે તમારે જોવાનું બોન્ડ પેર કેટલી છે ક્લોરીનની 1 so 1 એટલું આવશે 7 minus 6 2 ઉપર થશે -1 7 માંથી 7 પર થશે આન્સર 0 અહીંયા 2 પર શું તમારે જોવું છે તો 2 એટલે શું છે આપણી માટે નાઇટ્રોજન 7 એટલે કેટલા આવશે 2 5 એટલે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 5 આવશે તો અહીંયા આપણી માટે 5 આવશે માઈનસ લોન પેર 1 લોન પેર ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 2 થશે માઈનસ હાફ 1 2 અને 3 ટોટલ 3 છે એટલે 3 into 2 એટલે 6 થશે 6 છે 5 minus -3 -2 -5 equal to 0 એના પર ચાર્જ થશે હવે 3 ઓક્સિજન સો ઓક્સિજન તો 6 આવશે આપણે જોયું માઈનસ લોન પેર 2 છે સો નંબર ઓફ ઇલેક્ટ્રોન 4 હાફ બોન્ડિંગ પેર 2 છે એટલે 4 આવશે 6 minus 6 equal to શું થશે 0 0 0 કોઈ પણ પ્રચાર નહીં આવે આવું તમે હોમવર્કમાં કરજો SO2 માટે S42 આવી રીતે છે તમારે સાથે નક્કી કરો 1 2 3 ગમે ના આપો ચાર્જ રીતે આવશે ઓકે સો આ હતું થિયરી આપણા માટે ફોર્મલ ચાર્જ હવે જે ઓક્ટેટ રૂલ છે એની લિમિટેશન તો લિમિટેશન ઓફ આપણે ઓક્ટેટ રૂલ છે જોવા છે કારણ કે ઓક્ટેટ રૂલ છે લુઈસ નો ઓક્ટેટ રૂલ છે એ પણ બધી જગ્યાએ છે સક્સેસ નથી થતો ઇન આપણે એવું કહેવાય કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ હોય એટલે ઓર્ગેનિક હોય સો ઓર્ગેનિક માટે ઈ પોતે ફૂલફિલ થાય છે ઓર્ગેનિક માટે ઈ યુઝફુલ છે ઓર્ગેનિક માટે ઈ આગળ વધે છે સક્સેસફુલ છે બટ એની અંદર 3 લિમિટેશન છે ફર્સ્ટ કે ઓક્ટેટ છે ઈ ઇનકમ્પ્લીટ હોય છે કોકની અંદર ઓડ ઇલેક્ટ્રોન હોય છે એટલે કેવું હોય 7 ઇલેક્ટ્રોન હોય 9 ઇલેક્ટ્રોન હોય 5 ઇલેક્ટ્રોન હોય ઓક્ટેટ કમ્પ્લીટ ન થાય ઓક્ટેટમાં 1 ઇલેક્ટ્રોન છે એ લેસ હોય 1 ઇલેક્ટ્રોન મોર હોય એટલે એને ઓડ ઇલેક્ટ્રોન કહેવાય અને એકમાં એક્સપાન્ડેડ ઓક્ટેટ આવે તો એક્સપાન્ડેડ ઓક્ટેટ આવે એટલે ઓક્ટેટ છે એના કરતા મોર ઇલેક્ટ્રોન હોય એટલે 10 ઇલેક્ટ્રોન હોય 12 હોય 14 સુધી ઇલેક્ટ્રોન છે હોય મિડલ એટમમાં છે સો ઈ એની શું છે લિમિટેશન છે તો લિમિટેશન ઓફ ઓક્ટેટ લો છે ઈ આપણે જોવું છે લિમિટેશન ઓફ લુઈસ ઓક્ટેટ લો તો આપણે ત્યાં જોવું છે તો લિમિટેશન ઓફ લુઈસ ઓક્ટેટ લો છે ઈ આપણે જોઈએ તો આપણે બે ટેબલ જોયું ફોર્મલ ચાર્ટ જોયું હવે આપણે જે લિમિટેશન ઓફ ઓક્ટેટ લો છે જોઈએ જો આ છે ને મોસ્ટ આઈએમપી જેવું ચેપ્ટર છે બરાબર સો તમારે બધું છે ઈ હું માનું ત્યાં સુધી તૈયાર કરતા જવું જોઈએ બધું હારે હારે તૈયાર કરતા જજો મિત્ર છે ને આ બધી વસ્તુઓ છે તમને તકલીફ પડે આપણે એવું સમજીએ કે હજે છીએ લેક્ચર ન ભણીએ લેક્ચરમાં ધ્યાન ન આપીએ બરાબર તો એ બધું ઇફેક્ટ આપણને કરશે તમારા માટે 11 12 સાયન્સ એ ફર્સ્ટ ટાઈમ ને લાસ્ટ ટાઈમ આવવાનું છે અમારા માટે તો એવરી યર એ મારા માટે સાયન્સ જ છે બરાબર હું 13-14 વર્ષથી આમાં 14 yearsથી હું આમાં છું એટલે હું 14 yearsથી હું 12th ની એક્ઝામ આપું છું એટલે કહેવાનું એમ છે
કે તમે જેટલા માઇન્ડલી પ્રિપેર હશો એટલું તમારા માટે સબ્જેક્ટ પ્રિપેર હશે. કોઈ પણ સબ્જેક્ટ છે એ ક્યારેય હાર્ડ હોતો નથી, પણ આપણને એ હાર્ડ લાગે તો એમાં આપણી પોતાની તમારી પોતાની જ કંઈક વીકનેસ છે. સો એ વીકનેસને દૂર કરવી આપણા ઉપર ડિપેન્ડ કરે. બરોબર. તમને પહેલા કીધેલું છે કે આજનો દિવસ આજના દિવસે મેં જે નક્કી કરેલા મારા ગોલ્સ હોય એ કમ્પ્લીટ થવા જોઈએ. અને જ્યારે હું રાત્રે સૂવું ત્યારે મને એવું અંદરથી એવો સંપૂર્ણ મને સેટિસ્ફેક્શન હોવું જોઈએ કે મેં આજે મારું વર્ક જે છે એ મેં પૂરેપૂરું સેટિસ્ફેક્ટરીલી વર્ક ડન કર્યું છે. ઓકે, નેક્સ્ટ આપણે થિયરી પર જઈએ. Limitation of octet law. So limitation of octet law છે એમાં શું આવે છે? મેં તમને કીધું કે octet હોય so એ કમ્પ્લીટ બધામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પણ octet rule છે એ જનરલી ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એની માટે એ સક્સેસફુલ છે, પણ એવું ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે પોસિબલ નથી. સો એની 3 લિમિટેશન છે. કે ફર્સ્ટ છે ઇનકમ્પ્લીટ ઓક્ટેટ. નંબર ઓફ વોટ ઇલેક્ટ્રોન. અને થર્ડ છે એક્સપાન્ડેડ ઓક્ટેટ. ઓકે, જે ફર્સ્ટ છે ઇનકમ્પ્લીટ ઓક્ટેટ. એમાં શું આવે? સો ઇનકમ્પ્લીટ ઓક્ટેટ હોય એની અંદર જનરલી આવું આવે છે કે આપણી પાસે LIC હોય એટલે કોની માટે લેસ ધેન 4 ઇલેક્ટ્રોન હોય. એટલે સપોઝ કે કોઈ મેટલ છે એની પાસે 3 ઇલેક્ટ્રોન છે. સો એ 3 ઇલેક્ટ્રોન મેટલ પાસે છે તો બીજા કોઈ પણ મેટલ પાસે કે ધારો કે 3 ઇલેક્ટ્રોન છે તો એ ટોટલ એનું શેરિંગ છે 6 ઇલેક્ટ્રોન નું થવાનું છે. ક્યારે ઓક્ટેટ તો કમ્પ્લીટ થવાનું નથી. એટલે એવા મેટલ હોય કે જેની પાસે લેસ ધેન 4 ઇલેક્ટ્રોન હોય. લેસ ધેન 4 એટલે 3 ઇલેક્ટ્રોન થયા, 2 ઇલેક્ટ્રોન થયા, 1 ઇલેક્ટ્રોન થયા. તો 1 ઇલેક્ટ્રોન હોય તો ઓક્ટેટ કમ્પ્લીટ નથી થવાનું, 2 હોય તો ઓક્ટેટ કમ્પ્લીટ નથી થવાનું, 3 હોય તો નથી થવાનું. કારણ કે ટોટલ જો 3 અને 3 હોય તો 6 થાય, 3 અને 2 અને 2 હોય તો 4 થાય, 1 અને 1 હોય તો 2 થાય, પણ એ હિલિયમ જેવું હોય તો થાય. બરાબર. તો અહીંયા આપણા માટે LIC BH2 BeCl2 BeF2 BCl3 और AlCl3. સો અહીંયા લિથિયમ હોય તો એની આઉટર મોસ્ટ ઓર્બિટમાં 1 ઇલેક્ટ્રોન, ક્લોરીન હોય તો એની આઉટર મોસ્ટ ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન છે. બરાબર. તો અહીંયા થશે પછી આ ટોટલ ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું, પણ અહીંયા ઓક્ટેટ કમ્પ્લીટ થતું આ હિલિયમ જેવું થયું. અને ઓક્ટેટ કમ્પ્લીટ થતું નથી, ઇનકમ્પ્લીટ ઓક્ટેટ આપણું મેઇન છે. એટલે ઓક્ટેટ નથી કમ્પ્લીટ થતું. લુઈસ છે એમ જ કે ઓક્ટેટ કમ્પ્લીટ થવું જોઈએ, એટલે એ ફોલો થતું નથી. પછી બેરિલિયમ છે. સો બેરિલિયમ હોય સો એની માટે અહીંયા હાઇડ્રોજન હોય. સપોઝ કે અહીંયા હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન છે એ હિલિયમ જેવું બની જાય છે, પણ બેરિલિયમ છે એના માટે આઉટર મોસ્ટમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન છે, ઓક્ટેટ નથી. સિમિલરલી બેરિલિયમ હોય એ ક્લોરીન સાથે પાર્ટિસિપેટ થાય, ઇલેક્ટ્રોન છે એ પાર્ટિસિપેટ કરે તો ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન આપણા માટે 7 થાય. ટોટલ આપણા માટે નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ કેટલા થયા? 7 થયા. તો અહીંયા 7 * 1 8, 7 * 1 8 થઈ ગયું. અને આ જે થયું આપણે 2 અને 2 એટલે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થયા? 4 ઇલેક્ટ્રોન થયા. એટલે ઓક્ટેટ કમ્પ્લીટ થતું નથી. એટલે લેસ ધેન જ્યાં આગળ 4 ઇલેક્ટ્રોન છે ત્યાં આગળ પાર્ટિસિપેશન મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન થવાનું, એટલું થવાનું એટલે ઇનકમ્પ્લીટ લેવલ. BCl3 અને BF AlCl3 જો તો B છે એમાં ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 3.
તો આપણે અહીંયા ક્લોરીન છે એને જોઈએ, આ ક્લોરીન છે એને આપણે જોઈએ, સો આ ક્લોરીન ને જોઈએ, ઓક્ટેટ ઓક્ટેટ ઓક્ટેટ, અહીંયા ટોટલ છે કેટલા થયા 6 ઇલેક્ટ્રોન થયા, તો ઇનકમ્પ્લીટ જેવું સિમિલરલી BCl માં એવું કે સિમિલરલી AlCl માં થાય, સો આ છે આપણે માટે ઇનકમ્પ્લીટ ઓક્ટેટ. હવે નંબર ઓફ ઓડ ઇલેક્ટ્રોન છે એ આપણે જોવું છે, તો નંબર ઓફ ઓડ ઇલેક્ટ્રોન માં કઈ રીતે આવશે, નંબર ઓફ ઓડ ઇલેક્ટ્રોન. હવે આવું કઈ રીતે NO સ્ટ્રક્ચર હોય કે NO2 સ્ટ્રક્ચર હોય, સો આવા સિમિલર સ્ટ્રક્ચર હોય નાઇટ્રોજન ફોસ્ફરસ વાળા, તો એમાં આવું પોસિબલ છે કે ના ઓક્સાઇડ લેવલ, સો N છે એની સાથે O જોડાય છે, સો N ના ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ આની હારે તો પાર્ટિસિપેટ 2 જ કરશે, કારણ કે ટોટલ ઓક્સિજન હોય એના આઉટર મોસ્ટ ઓર્બિટમાં 6 હોય, તો એને 2 ઇલેક્ટ્રોન છે એનું પાર્ટિસિપેશન કરવાનું છે, એની નીડી હોય, બરાબર. સો અહીંયા 1 2 ને 3 આવશે એવી રીતે, તો ટોટલ 6 અને 2 આનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું, પણ આની અંદર ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 7 થાય, એટલે 7 થયા, ટોટલ 8 નો થયા, તો એ આપણી માટે ઓડ ઇલેક્ટ્રોન થયું. આ પાર્ટિસિપેટ કરી શકે, પણ આ તો રહી જ જવાનું, એનું તો પાર્ટિસિપેટ થવાનું નથી, એટલે આ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એને ઓડ ઇલેક્ટ્રોન કહેવાય. એનો શું છે આ ટોટલ નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન, ઓક્સિજન આપણે એનો ટુ ડ્રો કરીએ છીએ, તો ટોટલ આના પાસે 6, આના પાસે 6 આવશે, 6 ને 2 8 થશે, અને ટોટલ અહીંયા આવશે 9 ઇલેક્ટ્રોન, 2 4 6 8 અને 1 એટલે 9 ઇલેક્ટ્રોન. તો ટોટલ આપણી માટે 9 ઇલેક્ટ્રોન છે, ટોટલ અહીંયા આપણી માટે 7 ઇલેક્ટ્રોન છે, આ આપણી માટે 9 ઇલેક્ટ્રોન થયા. સો અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, સામે 9 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, અહીંયા 9 ઇલેક્ટ્રોન છે, તો ઓક્ટેટ કમ્પ્લીટ થતું નથી, એટલે આપણી માટે શું થાય છે ઇનકમ્પ્લીટ ઓક્ટેટ, એવું ધ્યાન રાખવું પડે છે, બરાબર. અને ઇનકમ્પ્લીટ ઓક્ટેટ છે અહીંયા 7 ઇલેક્ટ્રોન, ત્યાં કેટલા છે 9 ઇલેક્ટ્રોન છે, એટલે આપણા માટે ઇનકમ્પ્લીટ ઓક્ટેટ થાય છે. આ સેકન્ડ પૂરું થઈ ગયું, બરાબર. 7 અને 9 આવ્યા પણ 8 નથી થતું, અને એ છે ઓડ જ રહેશે. હવે છે એક્સપાન્ડેડ ઓક્ટેટ, તો જ્યારે સો એક્સપાન્ડેડ ઓક્ટેટ છે એ કોના માટે એ આપણે લાગુ પડે છે, તો આપણે જોઈએ એક્સપાન્ડેડ ઓક્ટેટ છે એ આપણે જોવું. સો એક્સપાન્ડેડ ઓક્ટેટ હોય જ્યારે સોડિયમ થી સ્ટાર્ટ કરીને આર્ગોન સુધીના એલિમેન્ટ હોય, સો બધામાં 3s અને 3p ઓર્બિટલ હોય, પણ એની સાથે સાથે 3d ઓર્બિટલ અવેલેબલ તો હોય જ છે, એટલે જ્યારે આપણે હાઇબ્રિડાઇઝેશન નો યુઝ કરશું, હાઇબ્રિડાઇઝેશન છે એ લર્ન કરશું, ત્યારે એની થિયરીની અંદર 3d ઓર્બિટલ નો આપણે યુઝ કરશું. 3d હોય એમ્પ્ટી ઓર્બિટલ હોય, પણ આ બધાના ઇલેક્ટ્રોન છે એ 3d માં એડ થઈ શકે, આવું હોય, એટલે 3d માં એડ ઇલેક્ટ્રોન થઈ શકે, એટલે હાઇબ્રિડાઇઝેશન ચેન્જ થઈ શકે. તો ત્યારે આવા રીઝનથી PCl5 PF5 SF6 IF7 આવા બધા ટાઈપના કમ્પાઉન્ડ્સ થી જનરેટ થાય. સો ફોસ્ફરસ હોય, આપણે જોયું થર્ડ પીરિયોડિસિટીમાં વેલેન્સીમાં તમને કીધું હતું કે 15 ગ્રુપ હોય તો એની વેલેન્સી 2 થાય, એટલે 5 or -3 થાય, 16 હોય તો 6 or -2 થાય, 17 હોય તો 7 or -1 થાય. તો અહીંયા આપણી માટે P છે 1 2 3 4 અને 5. સો અહીંયા આપણી માટે ક્લોરીન C આવશે. થઈ હવે ઓક્ટેટ 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 કમ્પ્લીટ થયું, પણ ફોસ્ફરસ 2 4 6 8 10 ઓકે. આપણે કોઈ બાબો નથી જોતો કે જેને બે હાથ હોય, બે પગ હોય, મોટું હોય અને વચ્ચે પેટ છે ઉભી, પણ યાની માટે PCl5 છે. જનરલી PCl5 માં જેવું થાય, એવું સિમિલરલી PF5 માં થાય, બરાબર. SF6 હોય, સો SFN6 SF6 તમને કીધું હતું કે આમાં sp3b2 હાઇબ્રિડાઇઝેશન હોય, 90 ડિગ્રી ના બોન્ડ એંગલ હોય. IF7 તો PBP શેપ હોય, પેન્ટાગોનલ બાય પિરામિડ અને પેન્ટાગોનલ બાય પિરામિડ હોય તો 72 અને 90 ડિગ્રી ના એંગલ હોય. સો SF6 હોય તો ઓલ બોન્ડ એંગલ્સ આર
at 90 degree. So આમાં સલ્ફર છે એના ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે 6 થશે. ટોટલ ગણશો તો બધા 12 ઇલેક્ટ્રોન થશે. બરાબર. તો જે મિડલ એટમ જેની પાસે 12 ઇલેક્ટ્રોન થાય એટલે એક્સપાન્ડેડ ઓક્ટેટ જેવું થયું. એવી જ રીતે IF7 હોય તો IF7 હોય તો એની માટે મેં તમને કીધું કે આવી રીતે થાય. અહીંયા આવશે બધી જગ્યાએ IF5 અને અહીંયા આવશે IF7. ઓકે. તો ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન થશે 14 ઇલેક્ટ્રોન થશે અને 14 ઇલેક્ટ્રોન થાય એટલે તો ઓક્ટેટ કરતા બીજા ઓક્ટેટ ની નજીક પહોંચી ગયા આપણે. સો એટલે આને એક્સપાન્ડેડ ઓક્ટેટ કહેવાય. તો આવા બધા રીઝન થી એવા ટોટલ પોઈન્ટ્સ એવા કે ફર્સ્ટ પોઈન્ટ એવો આવ્યો કે ઈ પોતે સ્ટેબિલિટી છે એને પ્રોપર સમજાવતું નથી એટલે સ્ટેબિલિટી નથી આપતું. શેપ છે એને પણ બરાબર સમજાવી શકાતો નથી કારણ કે લોન પેર તો શેપ ચેન્જ થઈ જાય. મેં તમને હમણાં કીધું કે મિથેન હોય સો મિથેન છે એમાં sp3 હાઇબ્રિડાઇઝેશન થાય તો શેપ એનો ટેટ્રાહેડ્રલ હોવો જોઈએ. બરાબર છે. એ રીતે એમોનિયા હોય તો એમાં sp3 હાઇબ્રિડાઇઝેશન થાય તો એમાં એનો sp3 ના હાઇબ્રિડાઇઝેશન થ્રુ એનો શેપ છે એ ટેટ્રાહેડ્રલ જ હોવો જોઈએ. પણ એમાં કેવો આવે છે ટ્રાઇગોનલ પિરામિડ આવે છે અને ટ્રાઇગોનલ શેપ ટ્રાઇગોનલ પિરામિડ આવે છે. બરાબર. બટ એવી રીતે H2O છે એમાં પણ sp3 હાઇબ્રિડાઇઝેશન થાય પણ એનો શેપ બેન્ટ આવે છે. તો એ શેપ બરાબર પ્રોપર છે એ એને એક્સપ્લેન કરતું નથી એટલે શેપ ને બરાબર પ્રોપર એક્સપ્લેન કરતું નથી. સ્ટેબિલિટી પ્રોપર છે એ સમજાવતું નથી. બીજું કે ઝેનોન ઓર ટ્રિપ્ટોન ટાઈપના જે કોમ્પાઉન્ડ હશે તો ઝેનોન HCF2 થાય HCF4 થાય XCOF2 થાય બધા કોમ્પાઉન્ડ થાય પણ XC માં જ પોતાનામાં 8 ઇલેક્ટ્રોન હોય તો બીજા જ્યારે એનો પાર્ટિસિપેટ થાય ઇલેક્ટ્રોન તો એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ ઓક્ટેટ કરતા તો વધી જાય. પછી તમે જેમ ગ્રુપમાં નીચે આવશો એટલે શું થવાનું N P S S P B આપણે 15 ગ્રુપ લીધું છે. સો N P S S P અને B હવે જેમ ઉપરથી નીચે આવશે એનું વોલ્યુમ મોટું થશે પણ સ્ટેબિલિટી ડિક્રીઝ થશે. તો સ્ટેબિલિટી કોની સૌથી વધારે તો સ્ટેબિલિટી આવી રીતે હોય એમોનિયા PS3 ASH3 આર્સિન SPH3 સ્ટીબાઇન ઓર અહીંયા આવશે BiSP3 શું થાય આમ જતો તો સ્ટેબિલિટી વધશે એટલે વોલ્યુમ છે એના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં આનો સ્ટેબિલિટીનો ઓર્ડર હોય. બરાબર. સો સ્ટેબિલિટી પ્રોપર નથી સમજાવી શકાતું. શેપ બરાબર પ્રોપર સમજાવી શકાતું નથી. જ્યારે ઇનર્ટ ગેસ સાથે બીજા કોમ્પાઉન્ડ બને આપણે તો ઇનર્ટ ગેસ કોમ્પાઉન્ડ બનાવે હા કારણ કે 18 ગ્રુપ જ્યારે તમે લર્ન કરશો જ્યારે આ બધા કોમ્પાઉન્ડ બનશે તો રીતે કોમ્પાઉન્ડ બનશે એની રિએક્શન આવશે. બરાબર. એટલે ઓક્ટેટ કરતા વધારે ઇલેક્ટ્રોન થઈ જશે. NPS એટલે કે ઉપરથી ગ્રુપમાં તમે અપથી ડાઉન સાઈડ આવશો તો એનું વોલ્યુમ વધે પણ જ્યારે હાઇડ્રેટના ફોર્મમાં હોય ત્યારે એની સ્ટેબિલિટી છે એ NSC ની સૌથી વધારે સ્ટેબિલિટી છે. હવે MCQ પૂછાય છે. બરાબર. સો આપણે આ લિમિટેશનો બધા ઓક્ટેટ લો જોયા. હવે જે મારે આપણે જોવાનું છે એ નેક્સ્ટ થિયરી છે એ આપણે જોઈએ છીએ અને એ જે થિયરી છે એ આપણા માટે છે કેમિકલ બોન્ડ જે બને એમાં આયોનિક બોન્ડ બને. સો એના માટેના ઇફેક્ટિવ કયા પોઈન્ટ્સ છે તેના ઇફેક્ટિવ પોઈન્ટ્સ છે એ આયોનિક બોન્ડ માટેના તો એ આપણે લર્ન કરવા છે. આપણે જોઈએ એમાં લેટિસ એન્થાલ્પી શું છે બરાબર એ શું છે તો આપણે જોઈએ. આયોનિક બોન્ડ છે એના માટેના ઇફેક્ટિવ પોઈન્ટ્સ છે એ જોવાના છે કે જ્યારે આયોનિક બોન્ડ છે એ ફોર્મ થાય ત્યારે એના પર કયા કયા છે એ પરિબળો આપણે કહેવાય કે એ પોઈન્ટ્સ જે છે એ કયા કયા ઇફેક્ટિવ પોઈન્ટ્સ છે જે આયોનિક બોન્ડ માટે જરૂરી છે. પહેલું કે આપણને ઇઝીલી પોઝિટિવ ઓર નેગેટિવ આયન છે એ આપણને અવેલેબલ થવા જોઈએ. સો ઇઝીલી આપણને પોઝિટિવ અને નેગેટિવ આયન્સ અવેલેબલ થવા જોઈએ. આયોનિક બોન્ડ માટેના ઇફેક્ટિવ જે પોઈન્ટ્સ છે એમાં ઇઝીલી આપણને પોઝિટિવ અને નેગેટિવ આયન્સ અવેલેબલ થવા જોઈએ. બરાબર. પછી આપણને પોઝિટિવ આયન હોય એ always comes from metal અને નેગેટિવ આયન છે એ always come from non metals. metals હોય સો એ ઇઝીલી ઇલેક્ટ્રોન લોસ કરે તો એના માટે આપણા માટે શું હોવી જોઈએ આયોનાઇઝેશન એન્થાલ્પી. સો આયોનાઇઝેશન એન્થાલ્પી એ ઓલવેઝ એન્ડોથર્મિક પ્રોસેસ એ આપણા માટે એન્ડોથર્મિક પ્રોસેસ છે.
બરાબર. નોન મેટલ છે એ ઇલેક્ટ્રોન ગેઇન કરશે. તો ઇલેક્ટ્રોન ગેઇન કરશે એટલે આપણા માટે જે આવશે એ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી આવશે. સો એ ઇલેક્ટ્રોન જે ગેઇન એન્થાલ્પી છે એ એન્ડોથર્મિક or exothermic process છે. It's depend on metal or outermost orbital or valence electron. હવે આ એન્ડોથર્મિક or exothermic process છે. મેટલ્સ ની વાત કરીએ આપણે. સો મેટલ્સ ની અંદર સોડિયમ હોય or આપણે એવું કહીએ કે M છે. સો કોઈ M મેટલ છે એ પોતે n ઇલેક્ટ્રોન છે એ લોસ કરે છે એટલે 1 ઇલેક્ટ્રોન 2 or 3 ઇલેક્ટ્રોન નો લોસ થાય એટલે અહીંયા n ઇલેક્ટ્રોન નો લોસ થશે. સિમિલરલી X છે હેલોજન છે તો ઇલેક્ટ્રોન છે ગેઇન કરે છે તો Ex માઈનસ થશે તો આપણે અહીંયા એને એનર્જી છે એબ્સોર્બ કરશે તો અહીંયાથી ઇલેક્ટ્રોન છે એનર્જી લોસ કરશે. સો આ બંને આપણા માટે ગેસિયસ ટાઇપમાં જ હોવા જોઈએ. ગેસિયસ ટાઇપમાં જ રિએક્શન આપણને આપે છે. હવે જ્યારે 1 મોલ કમ્પાઉન્ડ So 1 mole compound in solid state. એટલે 1 mole compound છે એ આપણી માટે solid state માં હોય. એને આપણે એનર્જી આપીએ. બરાબર આપણે એને એનર્જી છે એ આપીએ. સો એનર્જી આપશું એટલે ઈ આયન માં કન્વર્ટ થશે અને ઈ આયન માં જ્યારે કન્વર્ટ થાય ત્યારે ગેસિયસ ફોર્મ માં કન્વર્ટ થાય. સો એના માટેની જે રિક્વાયર્ડ એનર્જી છે એ રિક્વાયર્ડ એનર્જી ને આપણે કહીએ લેટિસ એનર્જી. સો ઈ લેટિસ એનર્જી છે ઈ આપણને કોઈ પણ મેટલ છે એમાંથી NaCl નું ફોર્મેશન થાય એના માટે પણ મળી શકે. પણ આપણે અહીંયા ઉપર કહી શકીએ કે જ્યારે આપણને 1 મોલ ઓફ કમ્પાઉન્ડ છે ઈ એટમ માંથી પણ આપણને 1 મોલ ઓફ કમ્પાઉન્ડ મળે ત્યારે જે એનર્જી મળે એને પણ આપણે લેટિસ કહેવાય. ઓર આપણી પાસે કમ્પાઉન્ડ હોય એમાંથી જે આયનના ફોર્મમાં ઈ છૂટું પડે ત્યારે પણ આપણે એને લેટિસ એનર્જી કહેવાય. સો લેટિસ એનર્જી છે એ એટમ માંથી કમ્પાઉન્ડ બને એ રીતે થાય અને કમ્પાઉન્ડ માંથી આયનના ફોર્મમાં ઈ છૂટું પડે એને પણ આપણે શું કહેવાય લેટિસ એનર્જી કહેવાય. પણ આ Na k x k m અને x હોય ઈ જ્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન ઓફ ફોર્સ તમને ખબર છે કે આયન જ્યારે જોડાય ત્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન ઓફ ફોર્સ થી જોડાય ત્યારે જે એની આપણને એનું સ્ટ્રક્ચર મળે એ સ્ટ્રક્ચર છે એ 3D માં મળે એને લેટિસ સ્ટ્રક્ચર કહેવાય. એ 3 ડાયમેન્શનલ લેટિસ સ્ટ્રક્ચર. સો આપણને અવેલેબલ જોઈએ કે ઈઝીલી આપણને પોઝિટિવ નેગેટિવ આયન અવેલેબલ થવા જોઈએ. મેટલ્સ હોય તો ઇલેક્ટ્રોન લોસ કરશે તો આયનાઇઝેશન એન્થાલ્પી હોય. સો જેમાં લેસ આયોનાઇઝેશન એન્થાલ્પી વાળા ઓર હાઈ ઇલેક્ટ્રોન એફિનિટી વાળા કમ્પાઉન્ડ છે એ જોડાય ત્યારે આપણને આયોનિક બોન્ડ મળે. સો આયોનાઇઝેશન એન્થાલ્પી એન્ડોથર્મિક પ્રોસેસ છે. ના એન્ડો ઓર એક્સો હોય એ ડિપેન્ડ્સ ઓન ઇલેક્ટ્રોન ઓર એલિમેન્ટ ઓર બેલેન્સ ઇલેક્ટ્રોન. બરાબર. પછી આપણે કીધું કે 1 મોલ ઓફ કમ્પાઉન્ડ છે એટલે સોલિડ સ્ટેટમાં છે આપણે એને એનર્જી આપીએ ત્યારે એ આપણને આયન્સ છે છૂટા પડી અને જે છૂટું પડે ત્યારે આપણે લેટિસ એનર્જી કહેવાય. આપણી પાસે જે એટમ છે એમાંથી જ્યારે કમ્પાઉન્ડ બને ત્યારે પણ લેટિસ એનર્જી કહેવાય અને કમ્પાઉન્ડમાંથી એટમ્સમાં છૂટું પડે ત્યારે આપણે લેટિસ એનર્જી કહેવાય. જ્યારે આવા પોઝિટિવ અને નેગેટિવ આયનો છે એકબીજા સાથે કમ્બાઈન થાય ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન ઓફ ફોર્સ થી તો ત્યારે એ 3 ડાયમેન્શનમાં આપણને જે સ્ટ્રક્ચર મળે એને આપણે લેટિસ સ્ટ્રક્ચર તરીકે ઓળખીએ. હવે આવું જે 3 ડાયમેન્શનલ વાળું સ્ટ્રક્ચર છે એ NaCl નું સ્ટ્રક્ચર છે અને આપણે જોવું છે. બીજી વાત કે આ Na+ અને Cl- છે એનું સ્ટ્રક્ચર છે એ પહેલા એની લેટિસ એનર્જી કઈ રીતે છે જે આપણે જોઈએ પછી આપણે એના સ્ટ્રક્ચર ઉપર છે એ જોઈએ. જો Na માંથી જ્યારે Na+ આયનનું ફોર્મેશન થાય ઇલેક્ટ્રોન છે આપે ત્યારે ડેલ્ટા H ની વેલ્યુ આપણને ખબર છે કે +496 કિલો જૂલ પર મોલ વેલ્યુ આવે. એ જ રીતે Cl+ ઇલેક્ટ્રોન છે એ ગેઇન કરે ત્યારે Cl- આવે ત્યારે ડેલ્ટા H ની વેલ્યુ -349 કિલો જૂલ પર મોલ આવે. આ બંનેનો જે ડિફરન્સ છે એ જે આપણને મળે એ આપણા માટે લેટેસ્ટ એનર્જી પોસિબલ છે કે હોવી જોઈએ.
પણ એ છે નહીં, કારણ કે તમે જોશો આમાંથી તમે 16 માંથી 9 કટ થશે એટલે 147 કિલો જૂલ પર મોલ આવશે. એ આ બંનેનો ડિફરન્સ છે. બટ એ આપણા માટે લેટિસ એનર્જી નથી, પણ એ લેટિસ જે એનર્જી છે એ લેટિસ એનર્જી છે એ આપણા માટે -787 કે -788, કોઈ બુકમાં 788 લખ્યું છે, કોઈમાં 787. સો એ 787 કિલો જૂલ પર મોલ વેલ્યુ જે મળે એ આપણા માટે લેટિસ એનર્જી છે. વેન લેટિસ એનર્જીની વેલ્યુ જેટલી નેગેટિવ હશે એટલું વધારે સ્ટેબલ હશે. એની સ્ટેબિલિટી છે એની વેલ્યુ નેગેટિવ એના પરથી નક્કી થાય છે. જેટલું વધારે નેગેટિવ એટલી વેલ્યુ વધારે હશે. હવે હું તમને NaCl નું સ્ટ્રક્ચર છે ડ્રો કરીને સમજાવું છું. તો આપણે NaCl નું સ્ટ્રક્ચર છે જોઈ લઈએ. સો આપણા માટે NaCl નું સ્ટ્રક્ચર છે આ ટાઈપનું છે. હવે એમાં ટોટલ જોઈએ 1 2 3 4 5 6 7 8 9. તો આ પાર્ટમાં 9 પોઈન્ટ છે. તો આ પાર્ટમાં 9 પોઈન્ટ હોય, અહીંયા 9 પોઈન્ટ હોય. ટોટલ કેટલા પોઈન્ટ થાય? 27. આપણે આમે લખો ઈસ્ટ વેસ્ટ નોર્થ ઓર સાઉથ. અહીંયા પણ ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ. મિડલ માં એના એક્સેપ્ટ એના સિવાય બીજું 1 2 3 4 અને 5. સપોઝ કે તમે આને એને ગણો છો, તમે આને CL ગણી શકો, એવું કાંઈ કમ્પલસરી નથી. જેને એને કીધું એટલે CL, કારણ કે આ તો 3D છે, એમાં તમે ગમે એને ગમી ગઈ શકો. હવે એના સિવાયના જે છે એને આપણે ક્લોરીન કહીશું. 1 2 3 4 અને 5. અહીંયા પણ 1 2 3 4 અને 5. અહીં આપણી માટે ઈસ્ટ વેસ્ટ નોર્થ અને સાઉથ. તો આ જે છે ને આપણે Cl માઈનસ કીધા છે, આ જે છે એને આપણે Na પ્લસ કીધા છે. ઓકે, હવે સપોઝ કે આ Na પ્લસ છે, Cl માઈનસ પણ હોઈ શકે, પણ આ Na પ્લસ છે. સો અરાઉન્ડ Na પ્લસ કેટલા Cl માઈનસ અવેલેબલ હોય તો જોઈ શકો. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 4 5 or 6. એટલે 1 Na પ્લસ હોય ત્યારે એના અરાઉન્ડ 6 Cl માઈનસ હોય. ઓકે, અહીંયા હું Cl માઈનસ કરું એટલે અરાઉન્ડ 6 Na પ્લસ થાય. હવે બીજું જોવું છે કે અહીંયા ટોટલ જે બ્લેક છે એ કેટલા છે? કારણ કે બ્લેક છે Na પ્લસ એટલે 4 છે, અહીંયા છે 5 છે, અહીંયા છે 4 છે, એટલે ટોટલ 4 ને 5 9 ને 4 13 Na પ્લસ થશે. એવી રીતે Cl છે એ મારે કાઉન્ટ કરવા છે. તો 5 અહીંયા 5 અહીંયા 5 એ વચ્ચે 4 આવશે. તો ટોટલ કેટલા છે આપણી માટે? 14 Cl. તો આ આપણી માટે સ્ટેબલ ન થાય કોમ્પાઉન્ડ, કારણ કે 13 Na પ્લસ છે અને 14 Cl માઈનસ છે એટલે 27 છે. 28 ઓલ એટલે કોઈક એક Na પ્લસ છે 12 છે અહીંયા. સો એ જે 12 છે એને આપણે Na પ્લસ કહીએ, એ 12 છે. હવે અહીંયા જે છે એ આપણા માટે Cl માઈનસ છે એવું સમજો, કારણ કે આપણે આને Na પ્લસ કીધું, આ Cl માઈનસ હોય તો એના અરાઉન્ડ 6 થવાનું. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 12 થી આપણા માટે 6 થાય. તો જ્યારે 1 Na પ્લસ હોય ત્યાં એના અરાઉન્ડ 6 Cl માઈનસ હોય, તો 1 Cl માઈનસ હોય તો એના અરાઉન્ડ 6 Na પ્લસ થાય. ટોટલ છે એ છે 13 Na પ્લસ હોય તો 14 Cl માઈનસ થાય. 14 Na પ્લસ હોય તો એ આપણા માટે 13 Cl માઈનસ. ઓકે, સો આ રીતે આપણને સ્ટ્રક્ચર છે એ આવડવું જોઈએ. આજે જે આપણે થિયરી જે લર્ન કરી એમાં તમે સ્ટાર્ટિંગમાં ટેબલ શીખવાડ્યું, પછી ફોર્મ્યુલા ચાર્ટ શીખવાડ્યું, પછી આપણે એક્સપાન્ડેડ ઓક્ટેટ એટલે ઓક્ટેટ છે એની લિમિટેશન ઓફ ઓક્ટેટ શીખ્યા, પછી આ કેમિકલ બોન્ડિંગમાં આયોનિક જે બોન્ડ બને એના માટેના જે પોઈન્ટ્સ છે એ આપણે જોયા. તો આ બધું તમારે થિયરીમાં 2 ટાઈમ્સ છે એ લખવાનું છે. નેક્સ્ટ આપણે બોન્ડ એંગલ, બોન્ડ એન્થાલ્પી એ બધું આપણે લર્ન કરશું, બરાબર. અને આ જે હોમવર્ક છે તમારે કાલે તમારી રીતે 2 ટાઈમ્સ લખીને સબમિટ કરાવવાનું છે. ઓકે, થેન્ક યુ.